નમસ્કાર મિત્રો, જય મુરલીધર, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં જ હશો. હું પણ મજામાં છું. તો આજના વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો, આજે હું તમારા સમક્ષ એક એવો વિડીયો લઈને આવ્યો છું. એ વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો. તો આ વિડીયો અંત સુધી જોજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી અમુક બાળકો જે ભોગ બને છે એ ના બને. જો તમારા બાળકોને તમે ગેમ રમવા મોબાઈલ આપતા હો તો ખરેખર ન આપવો જોઈએ. આ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે. તો અંત સુધી વિડીયો જોજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી અન્ય લોકો સુધી પહોંચે તો અમુક બાળકોની જિંદગી બચી જાય. આ પ્રભુજી જે તમે વિડીયો હું બતાવવાનો છું એ તમે પૂરેપૂરો જોજો, એટલે તમને ખબર પડે કે આપણા બાળકોને જે મોબાઈલ આપણે ગેમ રમવા આપી છે તેની અસર દિમાગ ઉપર શું પડે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તમને એ વિડીયો બતાવું. અને બીજું મિત્રો કે તમને આજે એક સરપ્રાઈઝ આપવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો. સરપ્રાઈઝ આપવાની છે એટલે સરપ્રાઈઝ એ છે કે મિત્રો, આપણે તમારા બધાના સપોર્ટથી ને મોગલ માતાજીની દયાથી આજે આપણે યુટ્યુબ ચેનલમાં 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તમારા બધાના સપોર્ટથી. અને હજી પણ આશા કરું છું કે વધુમાં વધુ સપોર્ટ કરજો મિત્રો. અને તમને સરપ્રાઈઝ આપવાની છે કે આપણે જે યુટ્યુબમાં હજી કંઈ પેમેન્ટ તો ચાલુ નથી થયું. કદાચ આપણે પેમેન્ટ ચાલુ થશે. આપણી ચેનલ હજી મોનેટાઈઝ પણ નથી થઈ, અને મોનેટાઈઝ થશે અને આપણે પેમેન્ટ આવવાનું ચાલુ થશે તો તમને મિત્રો એક સરપ્રાઈઝ આપવાની છે કે આપણે જે યુટ્યુબમાંથી જે પગાર આવે છે એ પગાર આપણે 5 પગાર સુધી આપણે બધા ધર્મના કામમાં જ વાપરવાના છે. તો આપણે 5 પગાર આવશે, 5 પગાર આપણે ગૌ માતાના દાનમાં આપવાના છે અને અમુક બાળકોને આપવાના છે. તો ધર્મના કામમાં જ 5 પગાર તો આપણે આપવાના છે. કદાચ ઇન્કમ ચાલુ નથી થઈ અને કદાચ આપણે યુટ્યુબ ચેનલમાં પગાર ચાલુ થશે તો 5 પગાર આપણે આવશે. 5 પેમેન્ટ, એ 5 પેમેન્ટ આપણે ધર્મદામાં વાપરવાનું છે. તો આ હતી આપણી સરપ્રાઈઝ. અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હજી તમને જે આગળ મેં કીધું છે કે એક પ્રભુજીનો વિડીયો તમને જે ગેમ રમતા રમતા પાગલ થઈ ગયો છે, પબજી ગેમ આવે છે, તો એ વિડીયો તમે આ પૂરો જોજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી અન્ય લોકો એના ભોગ ન બને. જય મુરલીધર, જય મોગલમાં. સીતારામ, સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. હું જલ્પા પટેલ, સાથી સેવા ગ્રુપ રાજકોટથી. આ પ્રભુજી છે એ માણાવદરના છે અને એ પબજી ગેમ રમી અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી અને એમની માનસિક જે સંતુલન છે એ ગુમાવી બેઠા છે. હાલ અમરધામ આશ્રમ પર એ સારવાર લઈ રહ્યા છીએ. એટલે ખાસ આ વિડીયો છે એ બધા યુવાનો અને બાળકોને બતાવજો અને આમાંથી પ્રેરણા લેજો, કેમ કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી અત્યારનો યુવાન છે અને બાળક છે એ માનસિક કેવી ગંભીર બીમારીઓથી પીડાય છે. એ એમનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. અને આ એક જાગૃતતા ફેલાવવા માટે જ આ વિડીયો છે એ અત્યારે અપલોડ કરું છું. તો બધા પ્લીઝ સાચવજો અને